બ્રાઝિલ 2024 U20 રિયો મેયર્સ સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા, જ્યાં સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી હાજર રહી સુરતના વિકાસની વાત કરી હતી. બ્રાઝિલ ખાતે યોજાયેલ 2024 U20 રિયો મેયર્સ સમિટમાં મેયરે સુરત મહાનગરપાલિકાની વિશિષ્ટ કામગીરી બાબતે વક્તવ્ય રજૂ કર્યું હતું. માળખાકીય સુવિધા, ગ્રીન એનર્જી, આવાસ યોજના સહિતની વાતો કરી. બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ દ્વારા તારીખ 14 થી 17 નવેમ્બર 2024 દરમિયાન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 2024 U20 રિયો મેયર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમિટમાં આમંત્રિત સુરત મહાનગરપાલિકા તરફથી બ્રાઝિલ ખાતે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી હાજર રહી સુરતના વિકાસની વાત કરી હતી. બ્રાઝિલ ખાતે યોજાયેલા મેયર સમિટમાં વિશ્વભરના દેશોના મેયર્સ એકત્રિત થયા હતા, જ્યાં તેમણે પોતાના શહેરમાં કરેલા વિકાસ અંગેની વાતો એકબીજાને શેર કરી હતી અને અનુભવો પણ શેર કર્યા હતા. તેની સાથે કેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે તે અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જે સમિટમાં મેયરે ભારતનું 8મું સૌથી મોટું શહેર અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રોમાંનું એક સુરત શહેરને ગણાવ્યું હતું. સુરત શહેર ઇનોવેશન અને ટકાઉપણુંમાં મોખરે રહ્યું છે, જેના કારણે આ પ્રતિષ્ઠિત મેયર કોન્ફરન્સમાં આમંત્રિત કરાયેલું ભારતનું એકમાત્ર શહેર છે. સુરત તેના મજબૂત શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે જાણીતું છે. શહેરે તેના તૃતીય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ જળ વ્યવસ્થાપનની પહેલ કરી છે, જે ઔદ્યોગિક ઉપયોગ માટે ગંદા પાણીને રિસાયકલ કરે છે. આ પહેલ મારફત વાર્ષિક અંદાજે $17 મિલિયન એક આવક મેળવવામાં આવે છે, જે તાજા પાણીના સંસાધનોનું સંરક્ષણ કરે છે. U20 બ્રાઝિલ રિયો ડી જાનેરોમાં વિશ્વના 60 થી 65 જેટલા સિટીના ડેલિગેટ્સ અને મેયર આવ્યા હતા. આ ફોરમમાં એકબીજાને પોતાના સિટીની સારી પ્રેક્ટિસ, કઈ સિદ્ધિ પોતાની સારી છે તેની એકબીજાને આદાન પ્રદાન કરવાનું હતું. તેમાં સુરતને ભારત વર્ષમાં રિપ્રેઝન્ટ કરવાનો જો મોકો મળ્યો છે, એ આપણા સૌ સુરતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત હતી. અને તમામ સુરતી વખતે મને પ્રતિનિધિત્વ મળ્યું તે મારી માટે એક ભાગ્યશાળી ઘટના હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત શહેરે પાછલા વર્ષમાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે સિદ્ધિઓને મને ત્યાં રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો હતો. જેવી કે ટર્સરી ટ્રીટમેન્ટમાં જે વેસ્ટ વોટરને આપણે રિસાયકલ કરીને ઔદ્યોગિક એકમોને આપીએ છીએ, તે ઘટના કદાચ તમામ 60 જેટલા ડેલિગેટ્સ બેઠા હતા તેમાંથી સુરતે જ આ વાત કરી છે, જે ડ્રેનેજનું પાણી ટ્રીટ કરીને આપણે ઔદ્યોગિક એકમોને આપીએ છીએ. બીજી વાત કરી કે આવનાર સમયમાં જે અર્બન એરિયા છે એનું શહેરીકરણ થઈ રહ્યું છે, એમાં પણ સુરત 2001ની સાલ કરું તો 20% જેટલી ઝૂંપડપટ્ટી હતી અને અત્યારે તે ઘટીને 6% પર આવી ગઈ. તે વાત મૂકવાનો મને મોકો મળ્યો હતો. આવી 3-4 આપણી સુરતની જે બેસ્ટ પ્રેક્ટિસ છે તેનું રિપ્રેઝન્ટ મને કરવાનો મોકો મળ્યો હતો. તમામ સિટીએ એકબીજાની આદાન પ્રદાન કરી પોતાની વિશેષતા. ને બીજી એક વાત કરું કે લાસ્ટ સમયે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમદાવાદ ખાતે હોસ્ટ કરવામાં આવ્યું હતું U20. તેની હોસ્પિટાલિટીની તમામ મેયરોએ વખાણ કર્યા છે. તે પણ આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ઘટના હતી. વધારે આવતા વર્ષે જોહાનિસબર્ગ ખાતે U20 ઉજવનારી છે.